ફરીથી સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. અને અત્યારે જો સાંજનો ટાઈમ છે 4 વાગ્યાનો અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. જો આ પતરી છે ને એ પતરું તૂટી ગયું અને પતરાના જે કાંઠિયા કરવાનું એટલા બધી કરવાનું છે અને પછી હરખું કરવાનું, કેમ કે વરસાદ આવે ને ત્યાંથી પાણી બધું અંદર જાય એટલે એને બંધ કરવા માટે પેલા પાટીનું નાખશું અને પછી એ આખું જાદુ વાળ દેવાનું એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. પેલા આ શું કહેવાય? કુંવરપાઠું, એલોવેરા. એમાં પાણી નહીં નાખવું? ના. મસ્ત અત્યારે ઉકળી જવા આયા, બધા ઉકળી નાખ્યા. બોલ, એને કુંડું મોટું લાવવાનું છે. એવું 2 લાવી હતી ને 2 માંથી મોટા કર્યા. જો ગાઈસ ઉપરથી અમારો નજારો જુઓ, બાવળાનો કેવો દેખાય, મસ્ત જોરદાર. હવે પકડું કટકા લો. ના કટકા મૂકી તો ઊંચું કેવી રીતે કરવાનું? બધી બાજુ આ બધા હેઠા નહીં ઉતારવા પડે? વજન બહુ એટલું તો કર્યો છે ને એના હિસાબે મારા આંખ પાછી ફડકવા માંડી. એને કાઢો સાઈડમાં, પેલું નાખતું રહેવાનું એટલે ઓલું જતું રહે અંદર. જો ગાઈસ આ પાટી કાઢી લીધું. હવે આની જગ્યાએ પેલું પાટી ફિટ કરવું આ રહ્યું, એને આમ કરી દઈએ ને એટલે મસ્ત એટેચમેન્ટ થઈ જાય. થઈ ગયું ને. હવે બીજું શું કરવાનું? હા તો એમને પાછું મૂકવાનું. આ પતરા નહીં નાખવાના, તમને ખબર એ તો. હાર છે હવે કાંઈ આડું ચાદરું બાંધવાનું છે ને આપણે વસ્તુ કઈ આમનું બધું આપણું નથી. એના ઉપર મૂકી નથી, એના ઉપર ઈટું મૂકી દો ને, ભરે પડે અહીંયા. હા ના મિલાય. કેમ? આ પવનનું વાવાઝોડું આ બધું પાડે એટલું.
કહેતી હતી ઈટુ ઈ તો આ જ મેલું જ હતા. એ પોલા પતરા ઉપર એ પતરા ઉપર મૂકી દીના ઉપર ઈટુ મૂકી દેવા નથી એવું નહીં. આપણું ઈટું મજબૂત જ છે જો. આખા પતરા છે ને. પેલા કુંડા મેલે તો ખવાઈ ગયું જો આ. નહીં એ બૈરાન કામ કરો મોઢું ના દેખાય એટલે લુગડું જોવો કે. ભાંગતા નહીં કે કુંડું પાણી પાકી નહીં. પાણી ટાઈમ નહીં રહેતો મારો હવે મરી જાય એવા તને મેં મોટા કર્યા નીકળી નથી જોઈએ એવું જ થઈ ગયેલું છે હવે થોડું. ભાઈ એક કામ પતી ગયું. હવે બીજું કામ આગળ ચાદરું બાંધવાનું છે. એટલે પાણી ના આવે. હમ તો ગાઈસ આ કામ તો પતી ગયું. હવે અહીં ગણે છે ને આડું ખાલી આટલામાં એક ચાદરું બાંધવાનું છે એટલે પાણીની વાછર છે ને આમ અંદર ના જાય. અને બીજું જે રહ્યું ને એ જો આ બારી દેખાય નીચેની એને એક આડું દેવાનું છે. એ આડું દઈ દઈએ ને તો આમથી પવનનો વરસાદ આવે ને તો એ ઘરમાં ના આવે. એ રીતનું કામ છે. તો ગાઈસ આજનું કામ પતી ગયું છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવો વ્લોગમાં.